નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લાના બિલવાનિયા ગામથી ઊંઝા પગપાળા યાત્રા સંઘનું ગુજરાતના હિંમતનગરમાં ભવ્ય સ્વાગત। અરવલ્લી જિલ્લાના બિલવાનિયા ગામથી છેલ્લા 61 વર્ષથી કડવા પાટીદારની કુળદેવીમાં ઉમિયાના ધામ ઊંઝામાં પગપાળા યાત્રા સંઘ નીકળતો હોય છે, ત્યારે ચાલુ સાલે 62મા વર્ષે પણ સંઘે પ્રસ્થાન કર્યું હતું, જે પગપાળા યાત્રા સંઘ હિંમતનગરમાં આવી પહોંચ્યો હતો, જેમાં મા ઉમિયાના મંદિર શિખર ઉપર 108 ફૂટની ધજા ચડાવવામાં આવશે। આ પગપાળા યાત્રામાં માઈ ભક્તો, મહિલાઓ, ભાઈઓ, બહેનો તથા વૃદ્ધો પણ જોડાયેલા હોય છે। પગપાળા યાત્રા સંઘમાં પીવાના પાણીની, જમવાની અને મેડિકલની સુવિધા પણ રાખવામાં આવતી હોય છે। ગુજરાતભરમાં પાટીદારો પગપાળા યાત્રા સંઘના સ્વાગત કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 1 ઓગસ્ટના દિવસે મા ઉમિયાના ધામ ઊંઝામાં પહોંચશે અને મા ઉમિયાના મંદિર શિખર ઉપર 108 ફૂટ લાંબી ધજા ચડાવવામાં આવશે। મહેસાણા હિંમતનગર હાઈવે મા ઉમિયાના જયકારના નાદથી ગુંજી ઉઠ્યું હતું। યોગેશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હિંમતનગર।